શું તમને બી વિન્ટરમાં સ્વીટ ખાવાનું મન થાય છે પણ સુગર ફ્રી પ્લસ હેલ્ધી રેસીપી સર્ચ કરો છો તો આ પરફેક્ટ રેસીપી છે। એના માટે મેં ડ્રાયફ્રૂટ કટ કરીને લઈ લીધા છે અને સીડ્સ લઈ લીધા છે, પોચો ખજૂર લઈ લીધો છે, મોટો એક કપ। હવે એક પેન લઈ લઈશું અને એ પેનમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું। ઘી મેલ્ટ થાય એટલે એમાં આપણે કટ કરેલા આલમંડ્સ, કેશ્યુ અને વોલનટ્સ લઈ લીધા છે, બદામ, કાજુ અને અખરોટ લઈ લીધા છે કટ કરીને મેં ઝીણું। જેટલી જ ક્વોન્ટિટીમાં આપણે ખજૂર લીધો છે એનાથી પોણી ક્વોન્ટિટીમાં મેં બધા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, કેમ કે એકદમ હેલ્ધી વર્ઝન બનાવું છું અત્યારે એટલા માટે। હવે ઘી મેલ્ટ થાય એટલે એમાં જે કટ કરેલા ડ્રાયફ્રૂટ છે એટલા એ આપણે એડ કરી દઈશું અને મીડિયમથી સ્લો ફ્લેમ ઉપર આપણે રોસ્ટ કરવાના છે। તમે ડ્રાયફ્રૂટને પહેલાં બી રોસ્ટ કરી અને પછી બી કટ કરી શકો, પણ આવી રીતના કટ કરશો તો ઇઝી રહેશે થોડું, એટલા માટે મેં ડાયરેક્ટલી કટ કરી અને પછી જ રોસ્ટ કર્યા છે। તો રોસ્ટ થઈ ગયા છે, ગેસ ઓફ કરી લઈશું અને એક સાઈડ એક બાઉલમાં લઈ લઈશું। હવે એ જ પેનમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને આવી રીતના પોચો ખજૂર, એના સીડ્સ મેં રિમૂવ કરી દીધા છે એ લઈ લેવાનું છે। 1 મોટું કપ જેટલા લઈ લીધા છે ખજૂરને, એ એડ કરી દઈશું આપણે ઘી મેલ્ટ થાય એટલે એમાં, અને પ્રોપરલી બધું મિક્સઅપ થાય ત્યાં સુધી આપણે ખજૂરને હલાવતું રહેવાનું છે। થોડું પ્રેસ કરશું એટલે ઇઝીલી પોચો જ ખજૂર છે એટલે મિક્સઅપ થઈ જશે। પ્રોપર મિક્સ થઈ જાય પછી આપણે જે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ સીડ્સ લઈ લીધા છે, પમ્પકિન સીડ્સ, મેલન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ એ બી એડ કરી દઈશું। એના બી બહુ જ બેનિફિટ્સ છે। બધું પ્રોપરલી મિક્સઅપ કરી અને ગેસ ઓફ કરી દઈશું। હવે એક પ્લેટ લઈ લઈશું અને ઘીથી ગ્રેસ કરી લઈશું અને એમાં આપણે જે આ ખજૂરવાળું મિક્સર રેડી કર્યું છે એ એડ કરી દઈશું। તમે જો આના બોલ્સ અથવા તો ઓવેલ શેપમાં કોઈ બી શેપમાં આને વાળી શકો અને બનાવી શકો, સર્વ કરી શકો। અત્યારે હું આવી રીતના એના સ્ક્વેર પીસીસ જ કરવાની છું એટલે એક પ્લેટમાં સ્પ્રેડ કરી દીધું છે। ઉપરથી ઝીણું નારિયેળનું ખમણ લઈ લીધું છે એ સ્પ્રિંકલ કરી દઈશું। નારિયેળનું ખમણ ગરમ હોય મિક્સર ત્યારે જ એડ કરી દેવાનું, જેથી કરીને પ્રોપરલી ઉપર ચીપકી જાય, બાકી ઉપર ચીપકશે નહીં અને જ્યારે બી તમે પીસીસ કરશો કટ ત્યારે એમાં નીકળી જશે। અને જ્યારે તમે ઉપર સ્પ્રેડ કરો ત્યારે થોડું ઉપર પ્રેસ બી કરી દેવાનું નારિયેળ ખમણને। પછી થોડી વાર માટે રેસ્ટ આપવા માટે મૂકી દીધું હતું અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આવી રીતના આપણે કટ કરી લઈશું। તમે આવી રીતના મેં નારિયેળનું ખમણ એડ કર્યું છે ત્યાં તમે ચોકલેટ બી એડ કરી શકો, કમ્પાઉન્ડ ચોકલેટ મેલ્ટ કરીને, જેથી કરીને કિડ્સ ઇઝીલી ખાઈ લે। તો રેડી છે ખજૂર પાક, જે એકદમ હેલ્ધી અને શિયાળામાં તો આ ખજૂર પાક ખાવો જ જોઈએ। બહુ બધા બેનિફિટ્સ છે પ્લસ ડ્રાયફ્રૂટથી ભરપૂર છે। તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી। અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવી જ ન્યૂ રેસીપીના વિડીયોઝ આપ જોઈ શકો અને ઘરે જાતે જ હેલ્ધી વર્ઝન બનાવી શકો। ફરી મળીએ ન્યૂ રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।